ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયાકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે એક વાત શેર કરવી હતી, તો ધ્યાનથી સાંભળજો. તમાકુ છે, તમાકુનું સેવન આખી દુનિયા કરી રહી છે, બરાબર? તો તમાકુની ઉત્પત્તિ કઈ રીતે થઈ ખબર છે કોઈને? મોસ્ટ ઓફ કેસમાં લોકોને નહીં ખબર હોય, તો હું તમને જણાવવા માંગુ છું. તો ધ્યાનથી સાંભળજો. તમાકુની ઉત્પત્તિ કઈ રીતે થઈ? એક વખત એક રાજા હતો ને ભાઈ, એ બહુ પૈસાવાળો હતો. એટલે ભગવાને એની પરીક્ષા લેવા માટે એના ધરતી લોક ઉપર આવ્યા. અને ભગવાને એટલું બધું જમ્યા કે એની આગળ અન્ન ખૂટી ગયું એ રાજા આગળ. એટલે રાજાએ પછી પોતાના તપોબળથી કામધેનુ ગાયને પ્રગટ કરી. એટલે કામધેનુ ગાય આગળ તમે જે કાંઈ માંગો એ તમને મળી જાય, અને એના ભંડાર ભરાઈ ગયા. એટલે ભાઈ ભગવાન તો ખુશ થઈ ગયા, પણ એના જે વિરોધી હતા ને, રાજાના વિરોધી, એ જ્યારે કામધેનુ ગાય ઉપર સ્વર્ગમાં પાછી જવાની હતી ને, ત્યારે એની ઉપર પ્રહાર કર્યો. એટલે ગાયનું રક્ત નીચે પડ્યું. ને ત્યાંથી તમાકુની ઉત્પત્તિ થઈ. તો તમે લોકો ગાયના રક્તનું સેવન કરી રહ્યા છો મારા ભાઈ, એવું છે આમાં. તો તમાકુનું જે લોકો સેવન કરી રહ્યા છે, આખી દુનિયા કરી રહી છે, એ ગાયના રક્તનું, કામધેનુ ગાયના રક્તનું સેવન કરી રહ્યા છે. એટલે વિચાર કરો કે તમે કેટલું મહાપાપ કરી રહ્યા છો. વાત સમજાય તો લાઈક કરો, कमेंट करो, सब्सक्राइब करो यार. अपना आलम की कथा #72 को सब्सक्राइब करें, और ऐसे ही रोचक जानकारी के लिए हमें फॉलो करें, कमेंट करें, लाइक करें. हर हर महादेव.